હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. અને જો આજ તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા છીએ. હજુ તો જો 7:37 થાય છે. આજ તો દુકાને આવીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને હવે ચા નાસ્તો કરવાનું તૈયારી કરી દીધી છે. જો ચા નાસ્તામાં આજે શું છે ચાલુ રાખજો, બતાવું. જો ગાઈઝ, ચા નાસ્તામાં આજે રોટલા જે ગરમ ગરમ ઉતરે છે. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગરમા ગરમ રોટલો અને ચા તો આવી જાઓ. જો ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો છે. રેડી પણ થઈ ગયા છે. હવે છોકરાઓની સ્કૂલો ચાલુ થઈ ને એટલે વહેલા વહેલા ઉઠી જવાય છે અને વહેલું વહેલું બધું કામ થઈ જાય છે. છોકરાઓને રજા એટલે આપણે બધાને રજા એવું લાગે. શું બોલ બીજું? આજ તો રોડ બે તૈયાર થઈ ગયો મસ્ત. હવે સેપટ ઓછી આવશે. જો નકા ઘર જો કેટલું આમ ક્લીન હોય. હમણાં સાધનો ચાલુ થાય એટલે બધું રમણ ભમણ થઈ જાય. સારું, ચલો ગાઈસ, પછી મળીએ આપણે બપોરના ટાઈમે. જો ગાઈસ, રોડ બની ગયો છે નવો મસ્ત. એ છે મેન રોડથી બધો જ રોડ બની ગયો છે. જો સાધનોને મજા આવી ગઈ હવે રોડ ઉપર જવાની. જો છોકરાઓ સાયકલ લઈને ફરી જાય છે. મસ્ત રોડ બની ગયો નવો જ. કાલ રાતે જ બને છે. જો ગાઈસ, અહીંયા આપણે બનાવી રહ્યા છીએ ચણાનું શાક અને રોટલી. અહીંયા વઘાર આવી ગયો છે. આપણે ગ્રેવીવાળું બનાવવાનું છે. અને ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં અને લસણ બધું નાખીને ગ્રેવી બનાવી દીધી છે. તો હવે શાક વઘારી દઈએ. તો ચલો, શાક રોટલી બનાવવાની છે આજે. જો ભાઈ, બપોરનું જમવાનું ચાલુ થઈ ગયું છે બનાવવાનું. એક બાજુ રોટલી બને છે, એક બાજુ રોટલો બને છે. ને શું બનાવીએ? ચણાનું શાક બનાવ્યું છે. ચણાનું શાક છે. રોટલી એવું છે. પવિત્રબેન હજુ આવ્યા નથી. 12:18 થઈ હજુ આવ્યા નથી પવિત્રબેન. હવે આવશે. સારું, ચલો જમી લઈએ. ત્યાં પવિત્રબેન જા નહીં જોઈ. ભૂખ લાગી. ભૂખ તો લાગે જ ને. 12 વાગે દુકાન નહીં જવાનું કંઈ ખાઈને. જમી લઈએ. જો ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે રાત્રે. અને જમવામાં છે ખમણ. એક થાળી ખમણ બનાવ્યા છે અને બીજા ઢોકળા બનાવ્યા છે. અને જોડે ચા છે. એમને ઢોકળા ભાવતા નથી એટલે કે મને ખમણ બનાવ્યા. અને ખમણ આપણાથી સારા થતા નથી, પણ તો એવી સારા થયા છે. બીજું બધું સરસ થાય પણ ખમણ નહીં ઉતરતા. ખમણ નહીં ઉતરતા ખાલી. ના, આમ તો સરસ થયા. પોચા આની વખત તો સરસ થયા છે. પણ તોય બી બહાર જેવા તો ના જ થાય, ગમે એટલો ટ્રાય કરીએ. ખમણ તો શું, જેના હાથે ઉતરે ને એના હાથે સર. કાકી સરસ બનાવે નહીં? રંજન કાકી મસ્ત બનાવો ખમણ. બોલો, કેવા છે? સરસ ને? બસ ત્યારે તો જમી લો. હવે હું પણ જમવા બેસી જાઉં અને ગાઈસ તમારે લોકોને પણ જમવા આવી જાઓ. ચલો જમવા માટે. હેલો ગાઈસ, જો આજે તો કેટલા વાગે? 11 વાગે દુકાને આવી છું. કેમ કે બહુ મોડું થઈ ગયું. એટલે શૂટ કરતા હતા
એટલે રીલમાં ને રીલમાં ટાઈમ જતો રહ્યો, ખબર જ ના પડી. 11 વાગી ગયા અને મમ્મી દુકાને બેઠા હતા એટલે રીલ શૂટ કરી દીધી. મમ્મી છે એટલે અમારે એમનો સપોર્ટ સારો છે મમ્મીનો, કે દુકાને બેસે છે તો આ કામ અમે સાઈડમાં કરી શકીએ છીએ, તો વાંધો નથી આવતો. એ કે તમે રીલ શૂટ કરી દો, હું બેસું છું અત્યારે રાત્રે અને તમારે એક કામ પતી જાય કે. તો રીલ શૂટ કરીને હમણાં જ 11 વાગે જ આવ્યા છીએ. તો ચલો, અને કાલે રોડનું કામ ચાલુ હતું, આજે રોડનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. રોડ સરસ બની ગયો છે, જો હું તમને બતાવું. તો ચલો, રોડ તો આગળ બતાવી દીધો છે, તો તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે. કારણ કે દિવસે વિડીયો મેં લઈ લીધો છે રોડ બન્યો એનો, કે એટલે હમણાં બતાવે છે. તો ચલો, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, આપણે રીલ શૂટ કરી છે, કાલે સાંજે 8 વાગે આવી જશે અને રીલ બધી જ બહુ મસ્ત મસ્ત છે, તો જોવાનું ચૂકતા નહીં. તો ચલો, હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય અને ગુડ નાઇટ.